મા બાપ છોકરાનો વ્યવહાર સંક્ષિપ્ત. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહી ધવ સાહુણમ ऐसो पंचड़ मुक्पारो सर्वपावपणासनो मंगलाणं च सवेसी मन्मं दवाई मंगलम. ओम नमो भगवती वासुदेवाय. नमस्कार. जय सच्चिदानंद. આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી. ભાવના કર્યા કરો ને એ બધું કારણ સંજોગો બધા ભેગા થઈ જશે. બાકી અમે કશું વળે એવું નથી. છોકરાનો વધ છે અને મેરે કુદરત વાર છે. કુદરત છોકરા સારામાં સારા છે. કોઈ કાળે નતો એવો છોકરા છે અત્યારે. છોકરામાં શું ગુણ હશે આવું કઉ છું. કોઈ કાળે નતો એવું. આટલા બિચારા તિરસ્કાર નથી, કશું નથી. હા મોહી ખાલી હા ભટેક 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 કરી આ બંધ. શું કહ્યું? સારા કેવી રીતે કહેવાય? અને પેલા તો તિરસ્કાર એટલા બધા છે. બ્રાહ્મણ છોકરું પેલા અડે નહીં છે ત્યાં કશું બંધ કરી કોઈ હે જરાય કે બધું ચોખ્ખું થઈ ગયું માલ. અને લોભે નથી છોકરાનો, લોભે નથી, માન્ય પડી નથી. અને પેલા અત્યાર સુધી બધો જુઠ્ઠો માલ, માની, ક્રોધી, લોભી અને મોહી બિચારા જીવડા જેવા છે. તિરસ ગતિ જીવાતા આવી ને એવા છે બધા. દાદા ભગવાન કથિત પુસ્તક મા બાપ છોકરાનો વ્યવહાર સંક્ષિપ્ત સમર્પણ. Sample complete. Ready to continue?